અમારા ગામના પટેલ ભાઈઓ વિરમ ગામ ગયા હતા. એમને કાટમાળ ખરીદવા માટે અને સાંજે બપોરે 3 વાગે ગોલવાડી દરવાજે ગાડા પાસે ઊભા છે અને સાધુ સ્વરૂપે રામદેવજી મહારાજ આવી અને ઘોડો આપીને કહે છે કે તમે કયા ગામના છો? કે પીપળીના. તો આ ઘોડો સવારામ બાપાને આપજો ને કહેજો કે એની સેવા પૂજા કરે. પટેલ ભાઈઓ સાંજના સમયે આવ્યા. સાંજના લગભગ 7 થી 8 વાગ્યાનો ટાઈમ હતો અને સવારામ બાપાને વાત કરી કે રામદેવજી મહારાજનો એક પિત્તળનો ઘોડો અમે લાવ્યા છીએ. સવારામ બાપા કે તો તમે લાવ્યા ખરા, પણ મને સેવા પૂજા આવડતી નથી. તમે લાવ્યો તો તમે તમારી રીતે સેવા પૂજા કરો ને. તો કે બાપા એવું નથી. એ સાધુ મહાત્મા આવું કહીને ગયા છે કે સવારામ બાપાને આપજે ને એમ કહેજે કે સેવા પૂજા કરે. અને અમે જોયું તો 1 જ મિનિટમાં જ્યાં પીઠ ફેર્યા ત્યાં અદ્રશ્ય થઈ ગયા હતા. પછી એ ઘોડાને પોતે એ સમયે માથે ચડાવ્યો છે અને એ બોલ્યા છે, હે રામદેવજી મહારાજ અલગ ધણી, અજમલ રાજાએ અનેક આંટા ફેરા કર્યા, ત્યારે આપ નિવાજ્યા છો. બોડાણાજીએ હાથ વખત તુલસી હાથમાં વાવીને દ્વારકાની જાત્રા કરી, ત્યારે આપ વચને બંધાણ્યા ગયા છો. હે અનાથના નાથ, આપે તો મારા ઉપર આપોઆપ દયા કરી છે. આપને તો હું વિશેષ શું કહું, મને સેવા પૂજા આવડતી નથી. મારી સેવા પૂજા જે કંઈ છે આપ સ્વીકારશો.